જય શ્રી કૃષ્ણ અને સીતારામ। આજે આપણે બનાવવાના છે લીલા ચણાનું શાક। તેમાં આપણે શું શું વસ્તુ જોઈશે ને એ આપણે તમને બતાવી દઈએ। પહેલાં આવશે મરચું, પછી લસણ, આદુની પેસ્ટ, સૂકું લસણ, લીલું લસણ, ટામેટાની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ અને લીમડો, પાન, તજ, મરી એ બધું આવશે। હિંગ આવશે, જીરું આવશે, હળદર આવશે, ધાણા જીરું, રાઈ, લાલ મરચું, આટલું આવશે અંદર। હવે આપણે કુકરને ગેસ ઉપર મૂકીશું અને તેની અંદર 4 પવડા તેલ નાખશું। હવે આપણે કુકર મૂકીશું। કુકરની અંદર 1 કપ જેટલું તેલ નાખશું। તેલ નાખ્યા બાદ એની અંદર ચપટી જીરું નાખીશું। તેલ ગરમ થાય એટલે રાઈ ને જીરુંનું વઘાર કરીશું। તમે જોઈ શકો છો તેલ બહુ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે અંદર ઉમેરશું તજ, સૂકો મસાલો, પછી ઉમેરશું આદુ લસણની પેસ્ટ, મરચું, તેલમાં થવા દઈશું। હવે આપણે અંદર ઉમેરશું ડુંગળીની પેસ્ટ, એક ચમચી મીઠું। લીલા ચણાનું શાક રેડી। જોઈ શકો કેટલું મસ્ત રોટલી જોડે પરોસો।